અસુરા હિંગળાસુર અરે ત્રણેય લોકનો નાશ કરી નાખી ત્રણેય લોકનો સમજી ગયા ને હું કોણ અસુરા હિંગળાસુર ગર્ભદ્વારની રચના કરું અને ગર્ભદ્વાર પાસે જઈ બિરાજમાન થાઉં. હાલો અરે દેવી હું તમારા કહેવા મુજબ આવી ગયો છું. સાંજના સંધ્યા સમયે બોલો હવે શું જવાબ આપો છો? અરે અસુરાજ, ભલે તમે આવ્યા પણ હવે આવો મારી પાછળ પાછળ હાલ્યા આવો. અરે સુંદરી તમે આગળ થાઓ અને હું તમારી પાછળ ને પાછળ આવું છું. મારા જેવા નરાધમ પાપીને માફ કરો. હે માં, મને તમારા ઉદરમાં પ્રવેશતા હવે તો મને સર્વસ્વના દર્શન થયા છે. માં, હવે મારા આત્માને જ્ઞાન થયું છે. માં, હવે મારા ઘોર અપરાધ કર્યા છે ને. હે માં, તમારા ગર્ભ દ્વારમાં પ્રવેશ કરાવીને હવે મને પાપ મુક્ત કર્યો છે. માં,
મને પાપ મુક્ત કર્યો છે. હવે હું પાપોમાંથી મુક્ત થયો છું માં. હવે મારો આત્મા થોડી ક્ષણો માટે છે, એટલે તમને હું પ્રાર્થના કરું છું માં. તમને હું પ્રાર્થના કરું છું. હમણાં હું મરી જઈશ માં. પછી મને તમારા ચરણોમાં રાખજો માં. મને તમારા ચરણોમાં રાખજો. અને મારા જેવા નરાધમ પાપીને તારે છે એ માં, એમ જગતના તમામ આત્માઓને મોક્ષ આપજો માં. જગતના તમામ આત્માઓને મોક્ષ આપજો. હવે અસુરા તમારો અક્ષર લઈ અને હું હિંગળાજ માતાજી તરીકે નામ ધારણ કરું છું. આ જગતની અંદર તમારું નામ, મારી સાથે સાથે તમારું નામ પણ અમર રહેશે. હે માં, આજ તમે તમારા સદ્ગત આત્માની સદ્ગતિ કરો. હું જગતના માનવીઓને પાપોમાંથી મુક્ત કરીશ, નવો જન્મ આપીશ. હે માં, જય થાવ માં. હિંગળાજની જય થાવ માં. જય થાવ. હિંગોળ સૌ કહે
માટે સાથ સહકાર ટેકો આપો. હજુ અમારું આખ્યાન ચાલુ છે. થાય તો માતાજીનો પવન આવે છે. હલો હલો ભાઈ. હલો ભાઈ, હજુ અમારું આખ્યાન ચાલુ છે તો સાથ સહકારનો ટેકો આપજો. હલો અરે મૈજીઓ ભાઈ થયા મને ક્યાં ખબર પડે ના આમાં નહીં વાંધો આમાં કાલ આવજો એટલે એ છોડે એવું થઈ જાય એ છોડીને પવન આવે એવું થઈ જાય બે ભાન હોય ને બે ભાન થઈ જાય એવું થઈ જાય ઘડીક રહીને સારી થઈ જશે ના મને લાવે ને સારું થઈ જાય ને પણ એને એવું થઈ જાય સમજ્યા લે આવતું છે એટલે બાધા કરાવી લેવાની હોય કામ હા પિન્ટુ હા પિન્ટુ હલો હલો ભાઈ, 500 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો હિમરાજ. તું લાયો તો શું મગજ થોડા કઈ ના
જેની ભૂમિમાં સત્ય છે ત્યાં પુણ્યનો વ્યવહાર છે, જેની સાથમાં હિંગળાજ છે તે શક્તિ ઘણી તલવાર છે, અરે નાણોદરા ગામ છે તે ધર્મનો અવતાર છે, અને વેરાયમાં છે ગામદેવી તેમને વંદન નુરામીના હજારો વાર છે. હલો હાલો એ અબ્દુલ ખાન, આ બાજુ આવો, મારે દાઢી બનાવડાવી છે. અરે નુરાબેન, મારે અત્યારે ઘણું બધું કામ છે, તો લાવ હાલ તમારી દાઢી કરતો તો મારે ક્યાં બૈરા છોકરા ભૂસે મરે છે. એ વાત સાચી હો. એટલે હજુરિયા ખજુરિયા દાઢી કરતા આવડા કમ્પ્લેન એ તું કોની છે એવું? અને ખજુરિયા તું એવું? બે છોકરાને ફાવે હે. તારા છોકરાને દાઢી બનાવતો તો આવડે છે ને પેલા એક કે આ જો ચાઇનાથી પેસો લાયા છે બોલા. મશીનો સાથે નીકળ્યા છે એમ ને? તમારે ખરાબ નહીં વધારવાનું. સારું, તું દાઢી બને પછી કહું. હા ભરાઈ દે ખજુરિયા. માય કાઢે નહીં. એટલે ઉલેટ હોય એટલે ખધાડાનું કામ ચાલી રહ્યું હતું. એટલે બુલેટ ના હોય એવું? તારું તું ધાવણી નથી પીવું. અને શિકારની શોધમાં જંગલમાં વાઘે ના ભેજ્યા અને સંધ્યા સમય થઈ ગયો અને ઢોલ્યો ઢાલી મૂતા ઢોલિયો હતો, તાર શું હતું? કંચેનું ડાળું હતું. અલ્યા ઢોલ્યો હતો પેલા ને આખી હરખી પેર આમ આમ સડાય સડાય કરા નથી. અલ્યા ઢોલ્યો હતો ને આખી પેર પર નહીં આવડતું વાર્તા શીખી જઈ છે. અને સુદાન ટીલી ફોન આવ્યો. હું રાવણ બોલું. રાવણ હા એટલે આમ કરી કૂતરીના કાન મજડ્યા છે ને તમે. અલ્યા રાવણ નો ફોન આવ્યો અને રાવણ કે મેં તારી રાણી સીતાને ઉપાડી લીધી છે એવું? એવું જય હરિલ કુળ ઉપાડી હોય છે. અને ઓલો કે રોગ નંબર લાગ્યો ભાઈ. હા હું રાજા રામ નહીં પણ વીર વિક્રમ રાજા બોલું. હા જય પછી એમ નામ લીધું છે. એ દાઢી તો થઈ ગઈ, પણ મને એ કે તારી આગળ આ બોલી લાવ તો આ ઘરે આમ હાલસ જ ના હાલતું. ના હાલો ત્યારે હું બોલ્યું એવું તને ખાસ ખબર છે? કો હા, માર બાપ એમ રે એમ કેમ માર પૌલ ઉડાઈ ઉડાઈ વાસણે ધોઈના હતા. ના હોય. એટલે હારો આટલું બધું બેટાનું રાત છે. આ તું તારી અંબીના આના કરતા પથરો લાવણો છે હોત તો હારું. તો મને હાચું કહે એટલે ખોટું લાગે હો. આ ઉણી આયો તો હોસ્પિટલમાં ધાવ તો કૌતરી જબડી પીવરાઈ દીધી છે. હાથ તો લઈને આટલું બધું દબાણ છે. આ ઈ છોકરા એમ કે પૌલી આય તો પૌલી આય. અરે નહીં, તમે આટલા હંગાત રહો છો તો થોડું જાદુ તો આમ થોડું કેવું જોઈએ નહીં. આ પણ માનતો જ નહીં છું. એવું એટલે હવે વડે મારે શું કરવી, મારે જેટલું કામ હોય એ કરવું. પણ આટલું બધું તો રાત ના હોવું જોઈએ. આપના દાણા ખવડાવવાના, ખાડી આમ કરવાનું ત્યાં કરવાનું. અરે હું આ શું જોઈ રહ્યો છું? ભૂરાબેનની દીકરી રૂપનો અંબાર છે, જેનો તેની હાથની આંગળી તો સોનાના નથી, જેનો દુનિયામાં લોટો નહીં ચડે. લાવ હાલ અત્યારે તે બાદશાહને ખબર કરું.
હવે કોણ કે પાકિસ્તાનનો બાદશાહ અચ્છા અલ્યા એ ગમે તે હોય કાલ બીજા બદલે ઓલાના લઈ લાવ રન થાય કમ્પ્લીટ થાય ના માઇક્રોફોન બદલવા થાય ઓ હાડો ગમે તે હોય નવા જ છે ને. બાદશાહ કો સલામ. સલામ. અરે બાદશાહ, તમારી સાથે હુરમ હોવા છતાં નુરાબેનની દીકરી આગળ તમારી હુરમ ઝાંખી લાગી છે. જ્યાંનો દુનિયામાં જોટો નહીં જડે ત્યાંની હાથની આગળ તો બાદશાહ સોનાના લાગશે. અરે શું વાત કરે છે અરવદ ખાન. અરે નુરા મેરની દીકરીના રૂપ એવા છે કે એની આગળ મારી હુરમ પણ ઝાંખી લાગે. શું તારી આ વાત સાચી છે? જો બાદશાહ, તમારી હુરમ બનાવો, જો તમારા પડખામાં બેસાડો ને બાદશાહ, તો સોનામાં સુગંધ ભળી જાય છે. અરે અરવદ ખાન, તો પછી કાલે સવારે જઈએ નુરા મેરના ઘરે. અરે જોઈએ કે એની દીકરીના રૂપ કેવા છે. તો ચાલો. આટલી ટીમ આવી આ તો. અરે બાદશાહ, ટીમ આજે તમે અમારા આંગણે અને તમે અમારા આંગણે પધારી નુરાબેનનું આંગણું પાવન કરી નાખ્યું. બેટા આરતી, બાદશાહને પાણી પા. અરે વાત તમથી કમાલની થઈ ગઈ છે. અરે વાત તમથી કમાલની થઈ ગઈ છે. આ જિંદગી પણ બેહાલ થઈ ગઈ છે. અરે જ્યારથી આપને આ નજર મળી છે આ જિંદગી ખુશખુશાલ થઈ ગઈ છે. અરે બાદશાહ, અમે તો તમારી રૈયત કહેવાય, માટે તમારાથી આવી કોઈ નજર ના કરાય. ઘણી વેળા અમે તમારા ચરણોની ઠોકર ખાધી, ઘણી વેળા અમે તમારા ચરણોની ઠોકર ખાધી. બાદશાહ, હવે તારા ક્રોધ ને રાખજે પણ. અરે દેખી ફૂલ ગુલાબનું ભમ્મર વેદી ભૂલાય છે. અરે દેખી ફૂલ ગુલાબનું ભમ્મર વેદી ભૂલાય છે. અરે જોવન તારો જોઈ સુંદરી મન મારું લોભાય છે. અરે છો તમે બાદશાહે બુદ્ધને દેખી ભૂલી ગયા, છો તમે બાદશાહે બુદ્ધને દેખી ભૂલી ગયા. અલબત્ત કેવા કીધા વેણ કે તમે બેગમને ભૂલી ગયા. અરે આ મુલાકાતને પ્રેમ અથવા મુસીબત કહેજે. અરે આ મુલાકાતને પ્રેમ અથવા મુસીબત કહેજે. અરે તારી આ દ્રષ્ટિને મુજ પ્રત્યેની નફરત કહેજે. પણ જો તારા દિલમાં મારો પ્રેમ આવે તો બાદશાહની પ્રીત કહેજે. અરે તમને તમારી અમીરાતનું અભિમાન છે, તમને તમારી અમીરાતનું અભિમાન છે. મારું રૂપ જોઈ ભૂલી ગયા કે તમે અમારા પિતા સમાન છો. અરે બાદશાહ, અમે તો તમારી રૈયત કહેવાય. અને બાદશાહ, આ તો મારી દીકરી, એ તમારી પણ દીકરી ગણાય. પણ સમજી ગયો, કાલે અરબદ ખાન મારા ઘરે આવ્યો હતો. અરે ભાઈ કરતા ભરોસો રાખ્યો તો મેં તારા ઉપર. નો હતી ખબર કે કાળો નાગ બની દંડ આપીશ તું મને. અરે ચૂપ કર મુરામે, ચૂપ કર. અરે હું કોણ? પાકિસ્તાનનો બાદશાહ. અરે આજથી 1 મહિના પછી મારી પાલખી તારા ઘરે આવશે. અરે તારી આ દીકરીને સોળે શણગાર સજાવીને પાલખીની અંદર બેસાડી દેશે. કારણ કે હું કોણ? પાકિસ્તાનનો બાદશાહ. આ બાદશાહનો હુકમ એટલો સસ્તો નથી. અરે તારી આ દીકરીને હવે મારી હુરમ બનાવવા સિવાય તારી પાસે બીજો કોઈ રસ્તો નથી.
બેટા આરતી, હા બાપુ. સમજાતું નથી હવે શું કરું. રાત જાય છે પણ દિવસ નથી જતો, અને દિવસ જાય તો રાત નથી જતી. અરે બાપુ, આપ ચિંતા ના કરો. માં હિંગળા સૌ સારાવાના કરશે. અરે બાપુ, આ પાકિસ્તાનની અંદર આપણું એકલું અટલું ઘર છે અને આપણાથી બાદશાહ સામે કોઈ ભરી શકાય તેમ નથી. માટે હા, હવે બેટા. આપણે અહીંથી ખસીમાત દેવામાં જ મજા છે. જો તો બેટા તારી વાત સાચી છે. અરે બાપુ, પાછાની નજર મારા પર પડી ચૂકી છે. હવે આપણે શું કરશું બાપુ? હવે શું કરશું? રોતી સાની રે, રોતી સાની રે, નૂરા બેનની દીકરી, રોતી સાની રે. બેટા હા બાપુ. હાલ. હવે બેટા નુરા, તારો સાથ સાંભળી અને હું તારી વારે આવું તો હું માં ના કહેવાય મારા દીકરા. હું કહું તે ધ્યાનથી સાંભળ મારા દીકરા. હા માં, હા. ગુજરાતમાં નાનો એવો ટાપુ જેનું નામ નળ સરોવર કહેવાય. કાલે તારા ઘરની તમામ ઘર વખરી લઈ અને વાણ હંકારી મેલજે. હું તારી ભેળી જ છું. ભલે માં. બેટા આરતી, હા બાપુ. આ આકાશવાણી તને સમજાય? હા બાપુ, મેં કીધું તું ને કે આપણી કુળદેવી જરૂર આપણી વારે આવશે. જો આપણું કળ આપણું હપતું હોય ને તો આપણે જગ જીતી જઈએ. તો મારા કહેવા પ્રમાણે કાલે આપણે ઘર વખરી ભરી
અને આથી હાથા નીકળી ગઈ. ભલે બાપુ, જેવી તમારી આજ્ઞા. अरे मित्र ऐसा कीजिए सदा ढाल सरीखा होए। अरे मित्र ऐसा कीजिए सदा ढाल सरीखा होए। दुख में आगे और सुख में पीछे होए। अरे भाई मरे ने तो भव हांभरे। अरे भाई मरे ने तो भव हांभरे। बेनी मरे तो 10 जाए पण जेना नानपणમાં માવતર મરે ને તેને ચારે 10 ના વાયરા હોય। અરે એક બાજુ મારો ભાઈ જેવો મિત્ર નુરો અને એક બાજુ મારો બાદશાહ, તો આમાં મારે સાથ કોનો આપવો? અરે બાદશાહ ભલે ને મારો હોય પણ તેની નિયત ખરાબ છે। વિનાશ કાળે વિપરી બુદ્ધિ, બુરી નજર વાલે તેરા મુંહ કાલા। નુરો ને મારો મિત્ર, મિત્રનું ખોટું થાય કે મારાથી જોઈ જતું નથી, તો લાવ તે તેની ઘર વખરી લઈને નીકળી જાય તે પહેલા હું તેના વાનના ભંડારાની અંદર છુપો બેસી જાઉં અને મારા મિત્ર હવે હાલે નીકળું। બેટા આરતી, હા બાપુ. રાતનો ગોદર ભાગ્યો છે. હા, તો હવે આપણે ઘર વખરી ભરી અને આથી હાલી નીકળીએ. બહુ સારું બાપુ, જેવી તમારી આજ્ઞા. બેટા આપણે ઘર વખરી ભરી. મસ્ત એક્શન હોય રે। બાદશાહ કો સલાહ હા साथ मारो तू जुड़ गए मना ध्वज तू मिल गए बादशाह तना दूर दे चला साथ मारो तू जुड़ गए मना ध्वज तू मिल गए दूर दे चला ये वादना दूर बादशाह કો સલાહ પૂરો મેં તેની ઘરો ઘડી ભરીને ચાલે હોય। અરે શું વાત કરે છે? અરે નરોમેર તેની ઘર વખરી ભરી અને ભાગી ગયો છે। અરે ભાગીને કેટલે જશે? અરે સિપાહીઓ, એનો પીછો કરો। ચાલતા ચાલતા આપણે મોં બાવળા આવી ગયા છે. આપણે સામે હજુ દીવો દેખાય છે, તો હજુ હાલો આપણે આગળ નીકળીએ. ભલે બાપુ, ચાલો. મારો
બેટા હા બાપુ મારો મારો નો અવાજ સંભળાય છે હા. મને લાગે છે કે બાદશાહનું ડર કટક આપણે પાછળ લાગે છે હા તો બાપુ હાલો આપણે જેમ પડે એમાં આગળ નીકળીએ ભલે બાપુ રમતા ભમતા મારી તારા મેર પરિવાની ગોદરી માં હિંગળા જબર આવજે
અરે બેટા નુરા, હા માં. સામે ખીજડાના ઝાડ નીચે હું આસન વાળીને બેઠી છું. હા માં. મારા પર ભરોસો રાખજે બેટા, માં. તારો વાળ પણ વાંકો નહીં થવા દો. અરે માં, તારા જેવી કળ જો મારી હાથે હોય તો આવા એક તો હું બાદશાહ, આવા હજારો બાદશાહ આવે ને તો મારો વાળ વાંકો ના થાય હો માં. પણ જોજે માં, મારી લાજ રાખજે અને તારી પત ના જાય. આજે બાદશાહનું ગળકટક નુરા મીંડી વાળે પડ્યું છે, તો લાવ અત્યારે હાલ હું એનું રક્ષણ કરું. અરે બહેન, તમે કોણ છો? અરે બહેન, હું બેટની દેવી ઝોપાડી. અરે બહેન, આજે હું ન હોત તો તારા દીકરા નુરાને મારી નાખત. અરે બહેન, બાદશાહનું ગળકટક કોના ભાગનું માર્યું છે અને પા ભાગનું રહ્યું છે. જો તારામાં તાકાત હોય તો બચાવીને તારા દીકરા નુરાને. અરે હા બહેન, તમે આ બેટનું રક્ષણ કરો અને હું જાઉં છું મારા દીકરા નુરાની વારે.
તને હું જીવતો નહીં મેલું. અરે અરે બાદશાહ, નુરા બે હાજે તો હું તને જીવતો નહીં મેલું. અરે બાદશાહ, તે મારી રહેતને બહુ રંજાડી છે અને આજ હું મારી રહેતની વારે આવી છું. તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે અને આજે જો આ નળ સરોવરની અંદર જો તારું આખું દળ કટક ના ડૂબાડી દઉં તો હું પાકિસ્તાનની હિંગળા જ નહીં. અરે બેટા નુરા જો સામે ઢાબલામાં ઢોલ વાગી રહ્યો છે. એક બાજુ દીકરીઓ પાણી ભરી રહી છે હા માં, અને આ હંધુઈ એક જ હારે સાચવીશ. હા માં. ભાંગડે વાગે મારી તારા ઢોલ. જ્યારે બાદશાહનું દળકટર ડૂબાડ્યું નળ સરોવર, એ સમયે 1132 ની સાલ હતી અને ત્યારથી આપણું નળ સરોવર કહેવાનું. પાકિસ્તાનની અંદરથી રાતોરાત એને કઈ પડતો આપો. અરે હા બહેન, હું જાણું છું કે તું મેટલના ડુંગર ઉપરથી આવી છું અને મેં આ તારા વાડિયાની અંદર પગ મૂક્યો છે, પણ પાકિસ્તાનથી આકાશ માર્ગે નીકળતા મને ખબર પડી કે કદાચ મારા દીકરા નુરાને જો સમય સંજોગ આવતા દુઃખ પડે ને તો એ દુઃખને વટાવવા હું મારા અંગોળાની અંદર બીડ લાવી છું. હે બીડ સાથ દુકાળ પડે ને તોય ખૂટે નહીં. અને હું તમને વચન આપું છું કે જ્યારે તારા મેટાલના માણસો મારું બીડ લેવા આવશે ત્યારે તેના કોદાળી વેરા લઈશ નહીં. અત્યારે હાલ 360 બેટ ઉપર ભોરખ અને ઝુંપાળી તે બંને બહેનો મને યાદ કરે છે. વૈશાખ સુદ પ્રથમ મહાકાળીના ડુંગરે બહેન ઝુંપાળી, બહેન ભોરખ
અને બહેન કાળકા તમારી સાથમાં હું દડા લઈશ અને વર્ષ ભાગીશ. મારા દીકરાઓને 1 વર્ષ અગાઉ ખબર આપીશ કે આવતું વર્ષ સારું આવશે કે ખોટું આવશે. તે સદાયના માટે આ પાનવડના ડુંગરની અંદર હું વાસ કરું છું. અરે બેટા આરતી, હવે આપણે રૂડિયામાંથી ઘરલકડી ઉતારી લ્યો. અરે બાપુ જેવી તમારી આગળ. અરે બાપુ આ કોણ છે? અરે અબ્દુલ મિયા તું? અરે હા ભાઈ નુરા, હું અબ્દુલ મિયા. બાદશાહે તારી દીકરી ઉપર નજર નાખી પૂરી તો તે મારાથી જોઈ જવાયું નહીં. એટલા માટે જ્યારે તું ઘણી વાત કરો કરી લઈને નીકળી જાય તો પેલા હું તારા ભંડારાની અંદર સંતાઈને પૂછી દઉં અને તારી હારે હાલે નીકળે. હવે મને મારો કે તારો કે તારા હાથની વાત છે નુરા? અરે ભાઈ, મારવા તારવાની વાત તો માં હિંગળાજના હાથમાં રહી. તો હાલ આપણો દિલ ભળી અને હિંગળાજ જોડી દીધું. અરે બેટા નુરા, તું મને કુળદેવી તરીકે પૂજ્ય હો. ભલે માં. અરે અબ્દુલ મિયા, આમાં તું પણ મને કુળદેવી તરીકે પૂજ્ય. ભલે માં. અને તું મારા નળ સરોવરના આરામાં તારું જીવન વિતાવજે. ત્યાં તારા ગામનું નામ કાયલા પડશે અને સામેની ટેકરી ઉપર હું વાસ કરું છું. અરે બાપુ, ઉગમણી ભાગોળે સારું એવું નંદ રાજાનું ગામ છે તો હું ત્યાં જઈને વસવાટ કરું અને સાથે આ ધનાબેનને પણ લેતો જાઉં છું. બહુ સારું. અરે ભાઈ, તું અહીં નંદપુર ગામમાં તમે વસવાટો કરો, હું આગળ ધંધુકા જઈને વસવાટો કરું. બહુ સારું. ઈસવીસન 1132 ની સાલમાં નંદપુરમાંથી નાનોદરા કહેવાયું. અહીં મેર પરિવારની 27મી પેઢી ચાલે છે અને આપણા જૂના થડા બહાદુરભાઈ અંબારામભાઈ ભુવા અત્યારે હાલમાં છે. હર ભાઈ, આ હિંગળાજ મારો વાંચન આ પૂર્ણ થાય છે. ભાઈ હિંગળાજ માની બાધા હતી કે આખા ઘરની આ એમની બાધાને પૂર્ણ કરી છે. તો બોલ હિંગળાજ. અરે ભાઈ, હવે રામદેવજી મહારાજ તો પણ બાધાનું રમવાનું છે 2 દિવસ. તો જોવા બધાએ પધારજો અને સાથ સહકારને ટેકો આપજો. એ ખમા 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 માને